સુરત શહેરની ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચે એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે, જેમાં ગ્રીનવોલ એન્ટરપ્રાઇઝ નામની ફર્મ ચલાવતા આરોપીએ સ્ટોક માર્કેટ ટ્રેડિંગના નામે રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા પડાવી વિશ્વાસઘાત કર્યો હતો. આ મામલામાં મુખ્ય આરોપી હિરેન કૌશિકભાઈ જાદવની ધરપકડ કરવામાં આવી છે. આ કૌભાંડમાં રૂપિયા 4.84 કરોડની છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું છે. તો સ્ટોક માર્કેટ ટ્રેડિંગના નામે 4.84 કરોડની છેતરપિંડીનો મામલો સામે આવ્યો હતો, જેમાં ગ્રીનવોલ એન્ટરપ્રાઇઝ ફર્મના ભાગીદારની ધરપકડ કરવામાં આવી છે. માટે ફ્રોડથી બચવા માટે સાવચેતી રાખો. ઘટના એવી બની છે કે જૈનમ બ્રોકિંગ લિમિટેડની સબ બ્રાન્ચ ગ્રીનવોલ, જે નિમિતભાઈ એના પાર્ટનર અને હિરેનભાઈ જાદવ એ બે હતા, તેણે બધાની ડિપોઝિટ લઈને એક નિમિતભાઈ છે તે ફરાર થઈ ગયા છે અને હિરેનભાઈ છે તે પોલીસ સ્ટેશનમાં સરેન્ડર થઈ ગયા છે. ઘટના એવી છે કે અમે બધા ટ્રેડર્સ છે અને અમે ડિપોઝિટ ભરીને અમારું ત્યાં ટ્રેડિંગ કરીએ છીએ ને નફા નુકસાનમાં એ લોકોનો ભાગ હોય છે. પણ આજે સવારથી બધાની લિમિટ ચાલી ગઈ છે અને અમે અમારા ડિપોઝિટ માંગવા માટે ગયા તો કોઈને કોઈ જવાબ જ નથી મળતો. કેટલી ડિપોઝિટ છે? બધાની અલગ અલગ છે. કોઈક નાના માણસની 5 લાખ છે, 10 લાખ છે, કોઈકની કરોડ રૂપિયા છે, કોઈકની 5 કરોડ છે. એવી રીતે મળીને કુલ 60 થી 65 કરોડનો આંકડો મિનિમમ અત્યારે સામે આવેલો છે. ભોગ બનનાર છે અને કેટલો આંકડો લાગી રહ્યો? ભોગ બનનાર કમસે કમ 50 થી 60 લોકો છે, જેમાં નાના વર્ગના લોકો પણ છે અને મોટા પણ લોકો છે. નાના વર્ગના લોકોને અત્યારે કન્ડિશન એવી આવી ગઈ છે કે તે લોકો પાસે ઘરે જવા માટે બી પૈસા નથી ને એ લોકો કોઈક ઊંધું પગલું લઈ લે એવી સ્થિતિ આવી ગઈ છે. અમુક લોકો ફોરેક્સ માર્કેટનું ટ્રેડ કરતા કે કઈ રીતના? ના, આ ઇન્ડિયન શેર માર્કેટનું જ હતું, જે હતું તે બધું ને બધું લીગલ છે. અત્યારે તમે કોના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને હવે આગળ તમારી શું માંગ છે? અમારી માંગ એ જ છે કે અમને અમારી ડિપોઝિટ પાછી મળી જાય. અમે નિમિતભાઈ અને હિરેનભાઈના એની ઉપર કમ્પ્લેન નોંધાવી છે. ગ્રીનવોલ કંપની છે એની ઉપર કમ્પ્લેન કરી છે, જે જૈનમની સબ બ્રાન્ચ છે.